નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ઠંડીના ચમકારાથી। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધતો જઈ રહ્યો છે। મોટાભાગના વિસ્તારોમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે। પવનના સુસવાટા સાથે ઠંડીનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે। હવામાન વિભાગની આગામી 24 કલાકની આગાહી છે। 24 કલાક બાદ ઠંડીનું જોર હજુ પણ વધી શકે છે। રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાન પર નજર કરીએ તો નલિયા સૌથી ઠંડુ શહેર, 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન। ગાંધીનગર અને ડીસામાં 15 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળ્યું છે। એટલે કે વડોદરા, અમદાવાદ અને ભુજમાં હજુ 15 થી 16 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। સાથે જ ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે કે આગામી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, કારણ કે નીચા લેવલ ઉપર સૂકા પવનો આવી રહ્યા છે અને અપર લેવલ ઉપર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે। તેના કારણે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 24 કલાક તાપમાન યથાવત રહેશે। જો કે તાપમાન ઊંચું હોવા છતાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે પવનની ગતિ તેજ છે। પરંતુ હવે 24 કલાક બાદ ધીમે ધીમે તાપમાન છે તે ઘટશે, એટલે કે 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી જશે અને તેના કારણે ઠંડીનો અહેસાસ છે થશે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં શીતલહેર છવાઈ ગઈ। ઉત્તરીય ભાગોમાં પારો ગગડતા ગુલમર્ગમાં હિમવર્ષા, ચારે તરફ બર્ફીલું વાતાવરણ દેખાઈ રહ્યું છે। આ તસવીરો જુઓ। ગુલમર્ગમાં તાપમાનનો પારો ગગડીને -8 ડિગ્રીએ પહોંચી ગયો છે। કાશ્મીર ગુલમર્ગમાં પર્યટન સ્થળો પર સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે જમીન પર સફેદ ચાદર જાણે ઢંકાઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે। આકર્ષક બરફ વર્ષા વચ્ચે પ્રવાસીઓ પણ અનેરો આનંદ માણી રહ્યા છે। ગુલમર્ગ, તંગમર્ગ અને દુરાંગ તેમજ અન્ય વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીને કારણે મોટાભાગના જળાશયો થીજી ગયા। બીજી તરફ ભારે હિમવર્ષા વચ્ચે જનજીવન પ્રભાવિત બન્યું છે। સ્થાનિક લોકોના રોજગાર પર હિમવર્ષાની અસર દેખાઈ રહી છે। ચારેકોર કાશ્મીરની ધરતી પર બરફની ચાદર છવાયેલી હોય તેવા દ્રશ્યો છે। વિવિધ સ્થળોએ પાણી જામી જવાના કારણે રસ્તાઓ પણ લપસણા બની ગયા છે। તો કાશ્મીરમાં શિયાળાની અંદર જે સમ્રાટ ગણાતા 40 દિવસના ચિલ્લા કલાનનો પ્રારંભ થયો છે। 21મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી સામાન્ય રીતે આ ચિલ્લા કલાનમાં શિયાળાના રેકોર્ડ સર્જાતા હોય છે। ત્યારબાદ કાશ્મીર અને લદ્દાખ વિસ્તારમાંથી લોકોને પસાર થવું પડે છે। ઠંડીના વધુ 2 તબક્કા, જેમને છલા ખુર્દ અને છલા બચાના નામથી ઓળખવામાં આવતા નથી। જો કે કાશ્મીરમાં છલા કલાન પહેલા શિયાળાની શરૂઆત થઈ હતી। તો ગુલમર્ગમાં શીતલહેર છવાઈ છે। 2 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ। જમ્મુ કાશ્મીરથી આ તસવીરો આવી રહી છે। ખાસ તો ગુલમર્ગમાં પ્રવાસીઓ જે છે એ બરફનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે। જે રસ્તાઓ છે ત્યાં પણ બરફ છવાઈ ગયો છે, જેના કારણે જે રસ્તાઓ છે તે એ લપસણા બની ગયા છે। આ તસવીરો જુઓ। કેટલાક લોકો લપસીને પડી પણ જઈ રહ્યા છે। આ ઘણા પર્યટકો છે કે જેઓ આ બરફ વર્ષાની મજા માણવા માટે ખાસ આ સમયની અંદર ગુલમર્ગ અને કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ફરવા માટે આવતા હોય છે। જો કે હાલ શીતલહેર વચ્ચે સફેદ ચાદરથી માર્ગો ઢંકાઈ ગયા છે। બરફ વર્ષા છે। તંગમર્ગ, દુરાંગ કે પછી ગુલમર્ગ, આ તમામ વિસ્તારો છે કે ત્યાં ભારે હિમવર્ષા થઈ રહી છે। જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। જો કે પ્રવાસીઓ આ હિમવર્ષાનો આનંદ માણવા અહીંયા આવ્યા છે, તેના કારણે તેમને ખૂબ જ અહીંયા મજા આવી રહી છે। बहुत मज़ा आ रहा है यहाँ पर। मैं यहाँ कश्मीर पहली बार आई हूँ और जो कश्मीर में 40 डेज के जो कूलेस्ट पीरियड होता है ना, वो शुरू हो चुका है। ये आप ये फ्रोजन वाटरफॉल से भी देख ही सकते हैं। बहुत मज़ा आ रहा है। बहुत अच्छा एक्सपीरियंस है। लाइफ में पहली बार मैंने ये एक्सपीरियंस किया है। बस मैं लोगों को ये कहना चाहूँगी कि वो भी आएँ। काफ़ी जगह घूमे हैं, लेकिन ऐसी जगह हमने कभी कहीं नहीं देखी। हम यहाँ माइनस में टेम्परेचर है, बहुत कड़ाके की ठंड हो गई है, तो देखिए हमने पूरे एहतियात से हैं हम यहाँ पे। बहुत अच्छा फील हो रहा है हमें यहाँ पे और एक्सपीरियंस बहुत प्यारा है। पूरे हिंदुस्तान को, पूरे देश को, पूरी कायनात को, सबको यहाँ आना चाहिए। तो कश्मीर से आगे कुछ नहीं है, स्विट्जरलैंड भी कुछ भी नहीं है। તો તાજી હિમવર્ષા બાદ ગુલમર્ગમાં વિવિધ શિયાળુ પર્યટન શરૂ થઈ ગયું છે। હિમવર્ષા બાદ લોકો શિયાળાની રમતો અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત બની ગયા છે। ગુલમર્ગમાં પ્રવાસીઓ અને સ્થાનિક પ્રવાસીઓ સ્કેટિંગની મજા લેતા જોવા મળે છે। પ્રવાસીઓ પણ સ્લેજની સવારી કરી રહ્યા છે। બરફથી ઢંકાયેલા ધાબળો માણતા પ્રવાસીઓએ આનંદ વ્યક્ત કર્યો હતો।
ગુલમર્ગમાં અમારા સંવાદદાતા મુનીર હુસૈન હારાએ સમીક્ષા કરી. Kashmiris, please come and enjoy the Kashmir weather during the winter. Like I really love Kashmir. This is my first visit here, and if like I don't want anyone to regret. Pack your bags and come to Kashmir. You won't regret. I like it. I'm like mainly from I'm out of vacation, so I'm enjoying my free time. ગાત્રો થીજવતા પવનોએ ગુજરાત નજીકના એકમાત્ર હિલ સ્ટેશન આબુને થીજવી દીધું. માઇનસમાં તાપમાન પહોંચતા આબુ બન્યું જમ્મુ કાશ્મીર. ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત બોર્ડર પર આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેથી લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં વહેલી સવારે ચોતરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે, જેથી પ્રવાસીઓને કાશ્મીરમાં હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. પ્રવાસીઓ હાલ ઠંડીનો અહેસાસ માણી રહ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -ડિગ્રીમાં પહોંચી ગયો છે. હાલ માઉન્ટ આબુમાં ચોતરફ બરફ પથરાયેલો જોવા મળી રહ્યો છે, જેથી કાશ્મીર તેમજ મનાલીમાં હોય તેવો માહોલ છવાયો છે. આબુમાં હિમવર્ષાને પગલે જાણે બર્ફીલો માહોલ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે. આહલાદક વાતાવરણનો હાલ પ્રવાસીઓ લાભ ઉઠાવી રહ્યા છે. પ્રવાસીઓની ગાડીઓ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી રહી છે. લોકો વાહનો પર રાખેલ બરફને ઉડાડતા જોવા મળે છે. બીજી તરફ ગુજરાતમાં પણ શિયાળાએ રંગ પકડ્યો છે. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયો છે. રાજ્યના 10 શહેરોમાં પારો 15 ડિગ્રીની આસપાસ છે. 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. ડીસામાં 13, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ 3 દિવસ સુધી આવી જ ઠંડી પડશે. 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. તો હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડી શકે છે સામાન્ય વરસાદ. દ્વારકા, કચ્છ અને પોરબંદરમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. અને હવે વાત કોરોનાના નવા વેરિયન્ટની. દેશમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દેશમાં હાલ કોરોનાના 2669 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થયા છે. કર્ણાટકમાં 2, પંજાબમાં 2 અને કેરળમાં 3 લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં કોરોનાના નવા 358 કેસ નોંધાયા છે. એકલા કેરળમાં કોરોનાના નવા 300 કેસ આવ્યા છે. એકલા કેરળમાં કોરોનાના 2341 સક્રિય કેસો છે. એક્ટિવ ખાસ તો ગુજરાતની જો વાત કરીએ તો ગઈકાલે એક જ દિવસમાં ગુજરાતમાં કોરોનાના 11 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની દહેશત વધી રહી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે. તમામ પીએચસી સેન્ટર પર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. કેરળથી પરત ફરેલા પરિવારના 2 સભ્યો કોરોનાગ્રસ્ત થયા છે. મહેસાણાના દેવિયાસણ ગામે નોંધાયા છે 2 કેસ. તો અમદાવાદમાં કોરોનાનો પગ પેસારો થયો છે. એક સપ્તાહમાં કોરોનાના 7 એક્ટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ મોકલી આપ્યા છે. 7માંથી 5 વ્યક્તિ વિદેશ પ્રવાસથી આવેલા છે. તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં છે. એસવીપી હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરાયો છે. જનરલ અને આઈસીયુ મળી કુલ 80 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ તરફ રાજકોટમાં ફરી કોરોનાનો પગ પેસારો થતા ફફડાટ ફેલાયો છે. અક્ષરમાર્ગ પર રહેતી મહિલા કોરોના પોઝિટિવ આવી છે. કોરોનાગ્રસ્ત મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તાવ અને શરદીને કારણે તેણે રિપોર્ટ કરાવ્યો હતો. સામાન્ય લક્ષણોને લીધે મહિલા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. 2 માસ બાદ રાજકોટમાં નોંધાયો છે કોરોનાનો કેસ. 22 ઓક્ટોબર બાદથી રાજકોટમાં કોરોનાનો એક પણ કેસ ન હતો. દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ દેખાતા સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. હોસ્પિટલ તરફથી ગાઈડલાઈન પ્રમાણે કેટલીક સૂચનો અને કેટલીક દિશા નિર્દેશ પણ જારી કરાયા છે. સાથે જ ઓક્સિજન ટેન્ક અને પીએસએ પ્લાન્ટ અંગે મોક ડ્રીલનું પણ આયોજન થયું. કોરોનાની સ્થિતિને જોતા સુરત સિવિલ હોસ્પિટલમાં પૂરતી તૈયારીઓ કરવામાં આવી.
એન્ટીવાયરલ દવાઓના પૂરતા સ્ટોકની પણ સમીક્ષા કરવામાં આવી અને સાથે કેસ વધવાની સંભાવનાને જોતા બેડ સહિત સ્ટેમ સેલ બિલ્ડિંગમાં નવા વોર્ડ શરૂ કરવાની પણ તૈયારી સિવિલ હોસ્પિટલ તરફથી દર્શાવવામાં આવી. કોવિડ વધી શકે પણ આમાં પેનિક કરવાની કંઈ જરૂરત નથી અને આ કોવિડના લીધે આ સાઇન સિમ્ટમ્સ જે છે JN1 વાયરસ છે એના લીધે થાય છે અને આના સાઇન સિમ્ટમ્સ ઓલમોસ્ટ જૂના કોવિડ છે એના સિમિલર જ છે અને ટ્રીટમેન્ટ પણ એવું જ છે અને એના માટે અમારી જે તૈયારી છે નવી સિવિલ હોસ્પિટલની તૈયારી છે. દેશમાં કોરોનાના નવા સબ વેરિયન્ટ JN.1ના કેસ વધી રહ્યા છે ત્યારે રાજ્યની હોસ્પિટલ્સ પણ સજ્જ થઈ ગઈ છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરવામાં આવી. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, લેબોરેટરી સહિતની તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવ્યું. આ હોસ્પિટલમાં રાજસ્થાન, મધ્યપ્રદેશથી પણ દર્દીઓ આવતા હોય છે ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ બની ગયું છે. इसकी पूरी हम लोगों ने व्यवस्था करके रखी है अपने हॉस्पिटल में टैकल करने के लिए. हम लोग भी हाई अलर्ट पे हैं कि अगर किसी तरह का केस आया तो हम लोग वी कैन ऑलवेज डील विद दैट. हमारा मेडिकल कॉलेज में RT-PCR लैब है, वो फुली स्टैब्लिश्ड है. सब तरह के रिएजेंट और ये सब चीज अवेलेबल है. अगर उनके ऐसा स्वैब लेकर के करना रहा तो वो टेस्ट भी करेंगे. COVID-19 ના નવા સબ વેરિયન્ટ ગુજરાતમાં રી એન્ટ્રી કરી છે ત્યારે ન્યૂઝ 18 ની ટીમ આજે ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે રિયાલિટી ચેક કરવા માટે આવી પહોંચી છે. હાલ અમે જે ઝાયડસ મેડિકલ કોલેજના PSA ઓક્સિજન સબ પ્લાન્ટ પર જે પ્લાન્ટ પર ઉભા છીએ ત્યારે કહી શકાય કે જે ઝાયડસ મેડિકલ કોલેજના જે ઓક્સિજન પ્લાન્ટ છે તે બિલકુલ વર્કિંગ કન્ડિશનમાં છે. તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે તે ચાલુ છે અને જે ઝાયડસ મેડિકલ કોલેજનો સ્ટાફ છે તે ગમે તેવી પરિસ્થિતિ હોય તેનાથી લડી લેવા માટે તૈયાર છે. ત્યારે કહી શકાય કે જે અત્યારે ન્યૂઝ 18 ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે જેમાં ઝાયડસ મેડિકલ કોલેજના તમામ ઓક્સિજન પ્લાન્ટ છે તે વર્કિંગ પ્રોપર કન્ડિશનમાં છે અને તમામ જે સ્ટાફ અને તબીબ છે તે કોરોનાના પરિસ્થિતિથી લડી લેવા માટે સજ્જ બન્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. આ તરફ દ્વારકામાં ડેન્ગ્યુના કારણે એક યુવકનું મૃત્યુ થઈ ગયું. 23 વર્ષીય યુવકનું ડેન્ગ્યુથી મોત થયું છે. ભાણવડના આંબરડી ગામે રહેતા 23 વર્ષીય યુવાનને ડેન્ગ્યુ થયો હતો. યુવાનને પ્રથમ ભાણવડની હોસ્પિટલમાં સારવાર અપાઈ, ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની GG હોસ્પિટલમાં રિફર કરાયો. જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નીપજ્યું છે. લલિત વસોયાના જિલ્લા પ્રમુખ પદનો પદગ્રહણ સમારોહ યોજાયો. કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરનું નિવેદન, રાજકારણમાં સામ દામ દંડ ભેદ વર્ષોથી હોય છે. ધારાસભ્ય પક્ષ પલટો કરે ત્યારે તેની અસર મતદારો પર પણ પડતી હોય છે. રાજકારણની અંદર સામ દામ દંડ અને ભેદ પહેલેથી પ્રસ્તુત છે. એટલું પણ કહીશ કે આજની પરિસ્થિતિમાં સામ દામ દંડ અને ભેદ જે છે એ ક્લાઇમેક્સ ઉપર છે. એટલે ચોક્કસ પ્રમાણે તેની અસર ભૂતકાળમાં પણ દેખાય છે, અત્યારે પણ દેખાઈ રહી છે, આવનારા સમયમાં પણ દેખાઈ રહી છે. ત્યારે એટલું જ કહેવું છે કે બધા જ સાથે મળીને ગુજરાતની જનતા જનાર્દનનું ભલું કેમ થાય, ગુજરાતના પડતર પ્રશ્નો છે એ હલ કેમ થાય એ દિશામાં બધા જો જાય તો ગુજરાતની જનતા માટે સારું રહેશે. વિપક્ષના સાંસદોને સંસદમાંથી સસ્પેન્ડ કરવાના મામલે શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા. ભાજપ વિપક્ષને સસ્પેન્ડ કરી કાયદો બનાવી રહી હોવાનો આરોપ લગાવ્યો. અત્યંત ખરાબ પરિસ્થિતિ અને લોકશાહીના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી ઘટનાઓ સંસદમાં બની રહી છે. સંપૂર્ણ રીતે વિરોધ પક્ષના સંસદ સભ્યોને સસ્પેન્ડ કરીને બહાર કાઢી નાખીને કાયદાઓ બનાવવાના, ચર્ચાથી દૂર ભાગવાનું અને ઉપર જતા સંપૂર્ણ ઘટનાનું દોષારોપણ એ વિરોધ પક્ષ પર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.